અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર બનાવવામાં આવેલ બ્રિજની હાલત 6 માસમાં જર્જરિત થતા ભારે વાહનો માટે બંધ કરવાની નોબત આવતા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઈ આ અંગે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી હતી। વાહન વ્યવહારથી સતત ધમધમતા અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઈવે નંબર 64 પર આવેલ દઢાલ ગામ પાસે અમરાવતી નદી પર બનાવવામાં આવેલ બ્રિજ 6 મહિના પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પણ હવે બ્રિજ પરથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવી દઈ મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે। કોંગી અગ્રણીઓને બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ આસપાસના ગ્રામજનો દ્વારા કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા તેઓના અન્ય કોંગી સાથીદારો સાથે સ્થળ મુલાકાત લેવા પહોંચ્યા હતા। તેઓએ આ બ્રિજની મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। બ્રિજની કામગીરી અત્યંત નબળી હોવાનો આક્ષેપ કરી આ મુદ્દો તેઓએ આરએનબી તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે વિશેષ કમિટી દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે। અપ અને ડાઉન બંને જે બ્રિજ છે જે દઢાલ ગામની નજીક આવેલા છે એ બંને નવા બ્રિજો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા છે અને આમ છતાં આજે એ 6 મહિના પણ શરૂ થયા નથી ત્યારે એ બ્રિજ બંધ કરવાની નોબત તંત્રને આવીને ઊભી છે। ત્યારે આ વિભાગની અંદર એટલો ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે। અગાઉ પણ મેં કીધું છે એમ કે 60% કરપ્શન આ ભ્રષ્ટાચાર આ વિભાગની અંદર થઈ રહેલો છે। આ વિભાગના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી કે તમે જે રીતે બ્રિજ ઉપર બોર્ડ લગાવેલા છે કે ભારે વાહનો ઉપર અવર જવર માટે પ્રતિબંધ છે, તો આ પ્રમાણેનું કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે કે કેમ, આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતાં ના જણાવેલું છે અને આ પ્રકારે અમે કોઈ પણ બ્રિજ બંધ નથી કરેલો એવી સૂચક વાત એમણે બે બુનિયાદ કરેલી છે। ત્યારે આ બ્રિજ ઉપર પણ તમે જોઈ શકો છો કે ભારે વાહનો માટે પ્રતિબંધનું બોર્ડ લાગેલું છે। આ અમરાવતી નદી ઉપર જે બ્રિજો અપ અને ડાઉન આવેલા છે એની વાત કરી। અત્યારે જ્યાં અમે ઊભા છે એ અમરાવતી નદીથી થોડા આગળ રાજપીપળા તરફ આવીએ તો આ એક ખાડી છે। ખાડી ઉપરનો જે આ નવો બ્રિજ બની રહેલો હતો એ બ્રિજ પણ ગુણવત્તાને વિહીન બ્રિજ છે અને એના કારણે એને ફરી તોડવાની પણ નોબત આવી રહેલી છે। આમ પ્રજાના પૈસાને વેડફાટ કરીને જે રીતે સરકાર લાપરવાહી રાખી અને ભ્રષ્ટાચાર આચરી રહેલી છે એમાં વાહન ચાલકો આજુબાજુના રહીશોના જીવને પણ જોખમ છે। ત્યારે આ વિભાગની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ત્યારે સ્પેશિયલ આ બ્રિજ ઉપર અપ અને ડાઉન દઢાલ અને આ ખાડી ઉપર જે કામ ચાલી રહેલું છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઇન્ક્વાયરી થવી જોઈએ। હું આજે કલેક્ટરશ્રીને પણ આ મુદ્દા ઉપર વાત કરવાનો છું અને બાંધકામ સચિવ શ્રી ગાંધીનગરને પણ આજે ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરીને આ અંગેની ઇન્ક્વાયરી બેસાડાય અને જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે, જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, કોન્ટ્રાક્ટરોની જે કોઈ જગ્યાએ ખામી હોય તો એને પણ કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં ભરવામાં આવે એવી માંગણી કોંગ્રેસ સમિતિ તરફથી અમે કરીએ છીએ।